MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. આ તરફ સુરતમાં ઉત્તરાયણના તહેવારોમાં બસની સેવામાં કાપ મુકાયો છે. BRTSની બસોમાં સેવામાં કાપનો નિર્ણય લેવાયો છે. 14મી તારીખે 30% અને 15 તારીખે 50% બસો દોડશે. તમામ 367 બસો નહીં દેખાય રોડ પર. BRTS કોરિડોરમાં પતંગ લૂંટવા લોકો દોડતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પણ તહેવારોના દિવસે મુસાફરી થોડી ઓછી હોય છે અને તેમાં પણ લોકો પતંગ માટે જે દોડ મૂકે છે તેના કારણે આ નિર્ણય લેવાયો છે. જે રીતે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે અને તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે BRTS રૂટ છે તે બંધ કરવામાં આવ્યો છે અને સાથે સાથે સુરત પોલીસ દ્વારા પણ ફ્લાયઓવર બ્રિજ છે તે બંધ કરતા હોય છે. તો આપણી સાથે મેયર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને જે BRTS બંધ કરવાનો નિર્ણય. ઉત્તરાયણનો પર્વ આવ્યો છે. સુરતીઓ માટે તો આ ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે. તમામ સુરતીઓ હર્ષોલ્લાસથી ઉત્તરાયણ ઉજવતા હોય છે. પણ BRTS રૂટમાં છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા એક એવો નિર્ણય કરે છે, સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અમુક રૂટો બંધ રાખી છે. જેવું કે 14 તારીખે BRTS બસ સંપૂર્ણ બંધ રાખી છે. લોકોને અગવડ ન પડે તે માટે સિટી બસ 30% ચાલુ રાખી છે. એવી રીતે બીજા દિવસે વાસી ઉત્તરાયણ પણ સુરતીઓ મનાવતા હોય છે. તેના હિસાબે 15મી તારીખે 30% BRTS બંધ રાખીએ છીએ અને 50% સિટી બસ ચાલુ રાખીએ છીએ. એમ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા સુરતીઓ BRTSના રૂટ પર પતંગ ચગાવતા હોય છે. તેના અકસ્માતનો ભાગ ન બને તે માટે આવા રૂટો અમે બંધ રાખતા હોય છે અને મુસાફરીને અગવડ ન પડે એ માટે અમુક રૂટો ચાલુ રાખીએ છીએ. સાહેબ, લોકોને શું અપીલ કરશો? નાના બાળકો જ્યારે ટુ વ્હીલ પર જતા હોય છે, પતંગના દોરા ન આવે, સુરતી લોકોને ખાસ શું અપીલ, કારણ કે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. હું તો પહેલાં 14 અને 15 તારીખે સુરતીઓને એમ કહું છું, તમે જ્યાં જ્યાં તમારું ગંતવ્ય સ્થાન છે ત્યાં વહેલા સવારે પહોંચી જાઓ અને પતંગ ચગાવો. અને વધારે હું તો કહું રોડ પર મુસાફરી નહીં કરે, કારણ કે ઘણીવાર તમારે બેલ્ટ પણ બાંધ્યો હોય છે ગાડીમાં, તો ઘણીવાર એવો અકસ્માત બની જાય છે. અને હેલ્મેટ અચૂક પહેરો અને જો જરૂર ન હોય તો નહીં મુસાફરી કરો, એવી મારી અપીલ કરું છું. તમે વધારે પણ તમારી 4 વ્હીલ લઈને જ જાઓ, એવી મારી નમ્ર અપીલ છે. જે રીતે મેયર કહી રહ્યા છે તે પ્રમાણે 14 તારીખે BRTS જે રૂટ છે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે અને 15મી તારીખે 30% રૂટ છે તે જે બંધ કરવા માટેનો જે નિર્ણય છે તે લેવાયો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH